मित्रों नवा व्लॉगમાં તમારું બધું સ્વાગત છે। તો બધા મિત્રોની જય માતાજી। તો જો મિત્રો 2 દિવસથી તો ઠંડી પર બહુ પડી રહી છે। તો હવે ખેતીનો પણ ટાઈમ આવી ગયો છે। તો હવે જઈએ અહીં અમે ખેતીમાં પર ખેતીમાં જઈને હું કામ કરીએ હું લેવા જઈએ અહીંયાની આજે મારે હું કામ કરવાનું હોય એ પર તમને બતાવીએ। તો જો અમે હું નહેરી હું તો વાડા બધા શેડા હી હોજી તો હમાર દેવાનું બાચી है। તો હું વાડામાં તો જયપાલને પપ્પાએ કીધું હે કે તમે આવો વાડામાં એમ। તો જુઓ અમારે ખેતી તો ખુદ કરવી પડે જેમ કે બધોને ઘરનો મોટો મુખ્ય હોય એ બધો કરીને આલી પર અમારે તો જંદાડાનું ભાગમાં આવ્યું હોય તંદાડાનું ખેતી બી જાતી કરવાનું ને હર કોઈ કોમ ઘરનું બહારનું હગા હોદરાનું બધું માથા ઉપર હે। તો હવે બેહી ગયો હે હિયાળો તો અમે હિયાળાની જુઓ અમુક બૈરાને તો જેવી મજા આવે કે ઠંડી હોય ને તો સુલન થોડો બેહી રહેવાનું ખાવા બનાવવાનું ને એવું બધું કોમ હોય જેમ કે બહારનું કરવાવાળો હોય એટલી તો મારે જુઓ હિયાળો આવ્યો એટલી સુલાન થોડમાં બેહવાનું ટાઈમ નહીં મળે જેમ કે હવરામાં ઉઠીને ઘરનું કોમ કરી નિપટી ને જે જયપાલના પપ્પા ખેતરમાં કોમ કરવા જાય તો મારે પરેણો હાથી ઊભું રહેવું પડે। તો હોજી અમે શેડ તો ટ્રેક્ટર ફરતું તો હું હેઠે બેહી રહી હતી એની શેડ્યું મોડા લગન તો 10 વાગે ઘેર આવ્યો તો ઘેર આવીને અત્રમાં બધું ચા પાણી બધું કરી ને મહિપાલની સ્કૂલ રેડી કરી દીધો ને હવે જો હું વાડામાં તો જુઓ હું આવી ગઈ હોય રોડી તો આ જુઓ બધે વાડા શેડીને તૈયાર કરી દીધા હે। જો હાલું એક માણસ ઠેડા વેણે હે જો ની ઓણા પાસે પૂરા વાડા શેડીના શાય જેમ કે વહરાત આવી જોઈએ ને લીધે ખેતી થોડી લેટ તો લાગે હે પર અમે લેટ થાય કે વરસાદ તો આપણે દિવાળીના વેશમાં ઘઉં જ દેતો। તો જો હું આવી જી વાડામાં તો વાડામાં હોજી અમે શેડ કરીને જોતો પર હમાડી નથી દીધી તો વહેલા હમાડી દેવી પડે પછી હમાડી કરીને દાબી દેવું પડે દાબીને એના બાદ પછી બીજે દન શેડ બેહે તાણી ઘઉં ઓરવાના। તો જયપાલના પપ્પા ટ્રેક્ટર ફેરવી ને મારે બેહવાનું હે હમાડી પર તો મને હમાડી પર બેહવા હાદી કીધું એટલે હમાડી પર બેહવા તો આજે હે ને પૂરો વાડામાં મારે હમાડી પર બેહી ને ફરવાનું હે। હું કા બંધ કરી દીધું। तो जो मित्रों में हवार में हमारी पर बैठा था तो हमारी तो देवाई जी पूरा वाड़ा में पर अभी है कि जयपाल आयो है वाड़ा में जो
તો જયપાલ ભાઈ કમ્પ્લીટ થઈ જ જો હે ને અમે વાડામાં હું લેવા આવ્યો અહીં એ પર તમને બતાવીએ જેમ કે અમે વેણીએ અહીં આ બધું કુસામાં અહીં એ બધા હું વેણીએ જપા કુસા વેણીએ અહીં જુઓ તો આ જો અમારા હાથમાં હું આ જયપાલ લાવ્યો હે દાંતણો ચમકે મમ્મી કાકે લેબડું પાડ્યું હોય તો પૂરો દાંતણો લઈ આવ્યો હું ખાસો બધો એમ કરીને તો આ જુઓ જેટલો બધો લાવ્યો પર આટલો તો બધો એક હાથી થોડો દાંતણો થાય 2-3 દન હેડી વસ્તુ ઉકાઈ જઈ જેપા પાણી વાળો હારો નહીં લાગે આપણે પાણી વાળો નહીં હારો લાગે આજુ જયપાલ કે હાસ તો હું કુસા વેણવા લાગુ એમ કઈ કુસા દાંતડુથી કસરો પૈ જાય તો મેં ઓગળીમાં તો જો અમે આજે એની વાડામાં કલાયો અહીં ચમકે ફરી ખાસા દંશા હતા ઘેર ને ઘેર ગમે જેવું બોર થાય એટલી અમે ઉસો કરી લાવ્યો હતો કે હેડ વાડામાં આવવું તો કતિક વાર રહે એમ કે જેમ કે જયપાની અમની વગરથી રહેવાતું અમની જયપા વગરથી રહેવાતું જેમ કે જયપાલ હે ને વાતે જઈને જણી હારી કરે એટલી તો કીધે હું હસતી જઉં કમ્પ્લેટ વાડામાં આવી જઉં દોસ્તો હું હસતી જઉં કમ્પ્લેટ આવજો વાડામાં આવી જઉં એટલે મારા કાકા લેબડો કાપો તો એ આટલા બધા લાતને લાવ્યો તે જો આ કુછા કાઢે કુસા વેણે તો લેહડો જયપાલ તો કુસા વેણે હે પર આપણે એ પર વેણ લઈએ જેમ કે દાંતણો મેલ દઈએ હેડે પછી આ બધા વાડામાં હા કુસા વેણવાના અહીં જયપાલ તો કુસા એમ કહે પર અમારે તો હોય તો આ બધા ગોસા એમ કીધા બધા ગોસા વેણવાના જેમ કે અમે હવરોમ વહેલા વેણા હતા હમાડી દઈને બધું સોળી ટ્રેક્ટર ગેમી લાવ્યો ને પછી અમે કોઈ ગોસા વેણ તો પર તર લાજી હતી પોણીને હાથી નતો લાવ્યો એટલે પાછો ઘેર પોણી પીવા જતો તો મેં એની તો વેણવાનું ચાલુ કહી દીધું હોય જયપાલ એક દાંતડું આવ્યો હતો ને બેટા તો આજુ અમારે પર દાંતડું હોય તો આપણે વેણ લઈએ અમે પૂસા બધા વાડામાં પછી આજે તો પૂરો દિવસ આ પૂરી શેડે ને બેહવા દેવાની પછી કાલે ઓરવાના ઘઉં તો જે ઘઉં ઓરવાના એ ઘઉંવાળી ખેતી બધી કમ્પ્લીટ કરી દઈએ એના બાદ પછી ઓરવાની છે મકાઈ તો મકાઈ બેઠેલી નાખવાની છે પર હજી વાર છે જો મિત્રો હવરાના અમે ઠેડા વેણતો પણ ઠેડા વેણાઈ જાય હવે કાઢ્યા વગર બાચી તો મુજું હું કાઢવાની જયપાલના પપ્પા જાય ટ્રેક્ટર લેવા જેમ કે એક શેડ મારી દઈએ ને ટ્રેક્ટર આવ્યું છે જે ઉરવાવાળું તો ઘઉં ભેગા ભેગી ઉરાઈ જાય એમ કરીને તો જેમ કે હમણાં બધોને ઉરવાની સિઝન ચાલે એટલી ટ્રેક્ટર અહીંયા પર બરોબર દોડધમ છે જેમ કે ટાઈમ ઉરવા આવી ગયેલો હોય તો મળી જાય કે સ્પેશિયલ પછી રાહ જોવી પડે એટલી તો અમારા બાજુમાં વાડું હોય અમારા કાકાનું તો એમાં ઉરવા પર આવે એટલી ભેગા ભેગી અમારે પર ઉરાઈ જાય એમ કરી નીમું નેહરી હું ઠેડા કાઢવા જેમ કે ઠેડા કાઢ્યા વગર હતા એટલી જો પૂરા વાડામાં આવા ઢગલા કરાય તો આ પૂરા મારે એકલી ક્લીન કાઢવાના જેમ કે પૂરી ફેમિલી જતી રહીએ નેસે ઘેર તો નેસે ઘેર આવતા આવતા એણોની વાર થાય એટલે આમ અહીં મારા કાકાને એણોની ખબર છે કે ટ્રેક્ટર આવે એમ તો મેં એણોને પૂછી લીધું એટલે ટ્રેક્ટર ઉરવા આવે છે એટલે હું એણાના પહેલાં એટલા આમ ઠેડા કાઢી ને ઊભી રહું એટલે આમ જયપાલના પપ્પા પર આવી જાય પછી જવાનું ઘઉં ને ખાતર ને બધું હોગરું કરવા તો બી લાવવાનું હજી બાકી છે જેમ કે હું ઘેર જઈએ તાણી પાછું બધું હોગરું કરીને લઈને આવી તો આપણે ઠેડા કાઢી લઈએ તો જો મિત્રો પૂરા ઠેડા પર ને હીરી જા બીજા બાકીના હેઠે કાઢી દીધા જેમ કે હું એકલી હતી એટલે આમ ટ્રેક્ટર આવી જાત ફેર મને લડ પડત જેમ કે આજ લગન ઠેડાથી કાઢ્યા એમ કરીને તો આખું દન મારા આયરી પર કોમ કર્યું હોય જેમ કે પૂરા વાડામાં ઠેડા પર વેણવાલા જાય પાછા ટ્રેક્ટર લેવા જાય એટલી ટ્રેક્ટર લઈને આવી એટલી ફેર ઠેડા નહીં કાઢી મેલો તો ફેર મન ના રસ્તો તો એટલે નહીં અને બીજા નાખી દીધા તો હોલું ખાડું મોટું એમાં અને બાકીના જે વધ્યા ને એ પૂરા ઉતાવળમાં ફટાફટ હોય હેડે મળી જાય જેમ કે હેડે મળેલા એ પર ઉપયોગમાં થઈ જે આપણે પોણી વાળવા આવ્યું ને એ વખતે ઠંડી લાગે ને એ વખતે પોણી વાળવા પર મારે સાબવું પડે જેમ કે પહેલું હોમાં વાડામાં ટ્રેક્ટર ઉરે હે હજી તો અહીં ઉરાઈ રહે એટલી આવવાનું હે હોય તો આજે મારા કાકો એણો ગવલીને આવી જાય એ બૂમ પાડી કે ફટાફટ આવવા દે એમ કરીને તો પછી અમારે ઉરવાનું તો ચાલુ કર્યું હોય તો એ પર હજી એક ઓટો હમાડી પર બેહવું પડે જેમ કે આજે હવરમ દનું જો અને તાનનો જ એવો જોવે કે હવરમ વહેલા હમાડી પર બેહવું પડ્યું હતું એટલી તો હવે પર પાછું એક વખત હમાડી પર બેહવા પડે જેમ કે હજી ફરી એક શેડ કરી તેણ શેડ્યું કરી હતી ફરી એમ કહી કે બરોબરથી થયું હજી એમ કહી એટલી પાછું ટ્રેક્ટર લેવા જાય એટલે હમાડી પર મારે જ બેહવું પડે એટલી ઓણો ફરું મેં કીધું હોય કે ટ્રેક્ટરવાળો એકાદી સોરો લેતા આવજો તે શેડ હે ને આપણે બે હમાડી પર બેચશું એમ કરીને તો ચીચમ કરી હું ખબર તો હવે ટ્રેક્ટર લઈને આવી તાણી ખબર પડે
તો મિત્રો મારે બેહવાનું બંધ પડ્યું જેમ કે એક જણ ટ્રેક્ટરવાળો આવી ગયો ને એક જણ બેહવાવાળો આવી ગયો. તો ભરત સલો એટલા મોએ જા બેસી જાય તો હું હું બિયારણ લેવા તો જઈપા ઓય હેઠે બે બેટા મોયથી જા તો રે હેઠે. તો જો અમારી પર બેહવાનું બસ્યું એટલે અમે ઘેર જવાનું અમારે બિયારણ હગરું કરવા. તો આપણે બિયારણ હગરું કરીને લાવીએ જેમ કે વરસાદ ઓરીએ એટલે આપણને ખબર છે એટલે મારા ઘરનો બધો રીજો વાડે હું જુ ઘેર. જો મિત્રો અમે હું બિયારણ લીની તો બધા ટેપો વાગી એટલે તો હજી વલોગ બનાવવાનો કોઈ રાગ આવે નહીં. એટલું અંધારું થઈ ગયું એટલું બધું અંધારું થઈ ગયું હતા લગન હજી ઓરાઈ થઈ રહ્યું જેમ કે હજી મારા કાકાના વાડામાં ઓરાય તો અમે બેઠો અહીંયા થોડું દેખાય ટ્રેક્ટરની લાઇટ એકલી દેખાય કશું દેખાતું હતી. તો હવે જયપાલની મયપાલ હોય વાડે અહીં તોડાને કાઢીએ ઘેર ને મમેરી અહીંયા વાડે ઉરાય તાણી સહીએ. હા જુઓ પૂરા અંધારું થઈ ગયું દન હાથની જો કેવું લાગે જોવો જોઈએ એવું થઈ જાય. વણા પાસે ઉગે ને વણા પાસે હાથમાં તો હોય પછી ટ્રેક્ટર ફરે તો જતા રહો તમે હો કે હવેડા અમે ઉરાઈ જાય એટલે આવીએ તાર પપ્પોને એમ હો કે જો ઘેર સાઇલેન્ટ નાઈ નાખજો ને ઘેર બેહી રહેજો ચાપચૂપ હો. તમારે ભણવાનું કોમ હોય તારે સ્કૂલનું કામ કહી દેજો હો કે